બી આલ્કોહોલિક. શરાબ પીવો, દારૂ પીવો, જિંદગીને મય ખાનું બનાવી દો. પણ આ શરાબ એ શરાબ છે જેમાં નશો ચડે છે ભક્તિનો, ઈશ્વરને શોધવાનું. તમારે ભક્તિનો નશો એટલા માટે કરવો પડે છે કે ઈશ્વર તમારી પ્રેમિકા છે, ખોવાઈ ગઈ છે, તમારાથી દૂર જતી રહી છે, અને માટે તમે ભક્તિનો નશો કરીને એમાં ડૂબી જાઓ અને ખોવાઈ જાઓ, તો ખોવાઈ ગયેલા ઈશ્વર સુધી પહોંચી જવાશે. આ સૂફીવાદ છે. બસ જેની અંદર ભક્તિના નશામાં ગળાડૂબ થઈ અને ઈશ્વર નામની પ્રેમિકાની પાછળ પડી જવું જીવનભર, એટલે જ આ જીવન એ મદિરાલય બની ગયું કહેવાશે. આનાથી શ્રેષ્ઠ વસ્તુ કઈ? જીવન મદિરાલય, પ્રેમિકા ઈશ્વર, શરાબનો નશો એ ભક્તિ. આવો નશો કરીએ કે ના કરીએ? કે પછી અહીંયા આગળ જે બીજા નશા છે, સગાઓનો, સંબંધોનો, સંપત્તિનો, સમૃદ્ધિનો, સત્તાનો, પ્રતિષ્ઠાનો, એ નશો કરીએ? નહીં, એ બધો નશો છે ને, એમાં મજા નથી જેવી આ નશામાં છે.